ચૂંટણી નથી એ પેલા એ લોકો અહીંનું પડ બાંધવા માટે આવ્યા છે. ક્યાંય પાટીદાર સમાજ મોટી સંખ્યામાં છે, પાટીદારોને ઉશ્કેરવાથી અમને ફાયદો થશે, અમારું રાજકારણ અહીંથી બનશે. પણ આ પાટીદાર આંદોલન વખતે જે નાપાસ થયેલા છે, પાસ તરીકે નાપાસ જે થયેલા છે, એ લોકો ગોંડલનું વાતાવરણ બગાડી રહ્યા છે. હું જરૂર હાઈકમાન્ડને ફરિયાદ કરીશ કે ગોંડલની અંદર ભાજપનો કેસ પહેરેલો છે, ભાજપની અંદર જોડાયેલા છે અને ગોંડલની અંદર પાર્ટીનું વાતાવરણ બગાડે છે. હું ફરિયાદ પાર્ટીની અંદર કરવાનો છું. પેશ હોય એની આરે જોડાયેલા એની ટીમના તમામ સભ્યો, તમે કોઈ અણવર બનવાની કોશિશ ન કરો. તમે આજે નહીં તો કાલે ગોંડલની અંદર ચૂંટણી આવવાની છે, એમાં તમે વરરાજા બનીને આવી જાઓ અને ગોંડલ જનતા તમને જવાબ દેશે. ગોંડલને બદનામ કરવાની વાત, ગોંડલ મિર્જાપુર છે, ગોંડલની અંદર કોઈ દીકરી દેતું નથી. આ હદ સુધીના નિવેદન મીડિયાના માધ્યમથી આ બધા મિત્રોએ પેલા બેને જિગીસાબેને આપેલા છે કે ગોંડલની અંદર કોઈ દીકરી દેતું નથી. આ બધું ષડયંત્ર હું એમ માનું છું કોંગ્રેસ પ્રેરિત હતું. આ રેલી દરમિયાન મને જાણવા મળ્યું કે ગોંડલમાં કોઈ દિનેશભાઈ પાથર છે, એને અમારા બેનર જે લાગેલા હતા એ બેનરને તોડવાની કોશિશ કરી, અમુક બેનરો એને તોડ્યા. આનાથી જનાક્રોશ વધ્યો કરીને લેવા પટેલ સમાજ મોખરે રહ્યો છે કે અમારા ગામની અંદર શાંતિ છે, અમારી શાંતિ હણવા માટે કોઈ પ્રયત્ન કરે નહીં. અને આ તમને ગોંડલની જનતાનો જવાબ છે અને ગોંડલની જનતાનો આક્રોશ. ભાજપની આંતરિક લડાઈ છે. બંને બાજુ ભારતીય જનતા પાર્ટીના જ નેતાઓ જે છે એ પોતાના અસ્તિત્વ માટે લડી રહ્યા છે અને ભોગ બની રહી છે નિર્દોષ જનતા. ભૂતકાળમાં અમરેલીની અંદર પણ ભાજપના ધારાસભ્ય અને ત્યાંના જિલ્લા પંચાયતના સભ્યો વચ્ચે આવી લડાઈ થઈ હતી અને ભોગ બની હતી એક નિર્દોષ આપણી પાટીદારની બેન પાયલબેન. ગોંડલની અંદર કાયદો અને વ્યવસ્થાની સંભાળવાની જેની જવાબદારી છે તેઓ આની અંદર નિષ્ફળ રહ્યા છે અને ભારતીય જનતા પાર્ટીની યાદવા સ્તરી છે એ હવે એક છેલ્લે નીચલા સ્તર ઉપર પહોંચી ગઈ હોય એમ લાગી